નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન વગેરેમાં જે કામ કરતા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે કે જેઓનું સંખ્યાબળ 7 લાખ કરતાં પણ વધારે છે, તેના માટે આ રાજ્ય સરકાર દ્વારા ગત રોજ આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચનાની જાહેરાત કરી દેવામાં આવી છે। હવે આપણે આજે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કામદારોને લઘુત્તમ પગાર 15,000 રૂપિયા અને સરકારી કર્મચારીઓની જેમ પેન્શનમાં પણ ઘણા લાભ મળશે તેવી પણ મુખ્યમંત્રી શ્રી દ્વારા ગત રોજ મળેલી કેબિનેટ બેઠકમાં જે છે તે મિત્રો સૂચના આપવામાં આવી છે। તો મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે લાખો આઉટસોર્સિંગ કર્મચારીઓને જે આ લાભ આપતો એક અતિ મહત્વનો નિર્ણય કઈ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે કે જેમાં લઘુત્તમ પગાર 15,000 રૂપિયા અને પેન્શનના લાભો આપતા મુખ્યમંત્રી દ્વારા જે સૂચના આપતો પરિપત્ર છે તેના વિશેના આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। ચાલો મિત્રો, વાત કરીએ તો કે આઉટસોર્સિંગ જે કર્મચારી છે એ કામદારો, પેન્શનર્સો, સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચાર તમને અમારી ચેનલમાં ઉપલબ્ધ થઈ જશે। તો મિત્રો, ચાલો આગળ વાત કરીએ। હવે મિત્રો, વાત કરીએ આઉટસોર્સિંગ કોર્પોરેશનની, તો કે વાત કરીએ એવા રાજ્ય સરકારની કે જેના કોન્ટ્રાક્ટ કામદારો માટે એક અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં સરકાર દ્વારા લઘુત્તમ પગાર કોન્ટ્રાક્ટ કામદારોને 15,000 અને પેન્શનના લાભો આપવા માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે। હવે વાત કરીએ આઉટસોર્સિંગ દ્વારા જે કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે અને એવા જે કર્મચારીઓ છે કે જેઓ પગાર અધિકારીઓનું રક્ષણ કરવા માટે આઉટડોર સર્વિસ કોર્પોરેશનની રચના કરવાના પણ નિર્દેશો જારી કર્યા છે। ગત શુક્રવારે પ્રસ્તાવિત નિગમના ફોર્મેટ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જણાવી છે। હવે ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કર્મચારીઓને લઘુત્તમ પગાર તેમજ તબીબી સુવિધા, રજાઓ, વીમો અને પેન્શનનો લાભ પણ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો, યુપી આઉટસોર્સ કામદારો માટે લઘુત્તમ વેતન નિર્ધારણ ઉત્તર પ્રદેશ ત્યારબાદ આઉટસોર્સની કોર્પોરેશનની કાર્યવાહી ચાલી રહી છે। હવે મિત્રો, વાત કરીએ તો તેનો ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે જે મુજબ ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કામદારોનો પગાર નક્કી કરવામાં આવ્યો છે। આ જે વાત હતી એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર કરેલો પગાર વધારો છે। તો કે એમાં જે લઘુત્તમ પગાર છે એ 15,000 અને મહત્તમ પગાર છે એ 25,000 રૂપિયા આપવામાં આવશે અને જે આ કામદારોના આઉટસોર્સ કર્મચારીઓ છે એની શૈક્ષણિક લાયકાત અને કઈ પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે તેના આધારે આપવામાં આવશે। આ પગાર પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવે છે। કેટલીક પોસ્ટ માટે 21,500 રાખવામાં આવે છે તો કેટલીક પોસ્ટ માટે 18,500 પણ રાખવામાં આવે છે। આ સાથે જ મિત્રો, આઉટસોર્સ કામદારોને બીજી પણ ઘણી બધી સુવિધાઓ મળશે। આ સુવિધાઓ ન્યૂનતમ પગાર સાથે ઉપલબ્ધ છે। ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર નક્કી કરવા માટે ઘણી બધી સુવિધાઓનો લાભ પણ આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો, આઉટસોર્સ કર્મચારીઓને તબીબી સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ સાથે જ મહિલા આઉટસોર્સ કર્મચારીઓ માટે પ્રસૂતિ રજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, આઉટસોર્સ કર્મચારીઓને અકસ્માત વીમો તેમજ પેન્શનનો લાભ પણ આપવામાં આવશે અને સાથે જ મિત્રો, કોર્પોરેશનના ફેમિલી પેન્શન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારબાદ વિભાગીય પરવાનગીની પણ રજા મળી છે। તો મિત્રો, હવે વાત કરીએ આઉટસોર્સ કર્મચારીઓને વિભાગીય આદેશ વિના સેવામાંથી દૂર કરી શકાશે નહીં। ત્યારબાદ મિત્રો, સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી ચોક્કસપણે લેવી પડશે અને પછી જ આઉટસોર્સ કર્મચારીને એની સેવામાંથી નિવૃત્ત એટલે કે દૂર કરી શકાય છે। આ સાથે જ મિત્રો જણાવીએ કે આઉટસોર્સ કર્મચારીઓને નિર્ધારણની મહિનાની 5મી તારીખ સુધીમાં તેમના બેંક ખાતામાં લઘુત્તમ વેતન આપવામાં આવશે અને ઉત્તર પ્રદેશ આઉટસોર્સ કોર્પોરેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના પર દંડ લાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। કેબિનેટ મંજૂરી ટૂંક સમયમાં જ મળશે અને ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, એણે જે આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનને શક્ય તેટલી વહેલી તકે તૈયાર કરવાનો આદેશ આપ્યો છે। આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ બધા મુદ્દાઓનો સમાવેશ કરીને શક્ય તેટલી ઝડપે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ પણ ગુજરાતમાં પણ આ યોજનાનો લાભ મળશે। ત્યાં સુધી આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।